અને છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબે જવાબદારી સંભાળ્યા પછી આ દેશની કાયાપલટ કરી છે। આ દેશમાં ઘરખમ સુધારા થયા છે, ફેરફારો થયા છે અને બધા જ પોઝિટિવ થયા છે। વિકાસની વાત હોય તો વિદેશીઓ પણ મોદી સાહેબથી પ્રભાવિત છે, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પ્રભાવિત નથી। આજે પણ આપણા દેશ કરતાં કદાચ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય દેશોમાં છે, પણ આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના સંસ્કાર એને સાથે જોડીને જ્યારે વિકાસ થતો હોય એવો વિકાસ એમણે ક્યારેય જોયો નથી અને એના કારણે બધા મોદી સાહેબથી પ્રભાવિત છે અને હવે તો અમને ભારતમાં વિશ્વાસ પડ્યો છે। એક સમય જ્યારે ભારત એટલે ગરીબ, ભારત એટલે ભિક્ષુક દેશ, મદારીઓનો દેશ એવું કહેવાવાળા વિદેશીઓ આજે ભારતમાં આવવા માટે તલપાપડ છે। એમને ભારત સાથે જોડાવું છે, ભારત સાથે બિઝનેસ કરવો છે અને આ બધા કોઈ સહજતાથી પ્રભાવિત થાય એવા લોકો નથી, પણ એમને લાગે છે કે આટલા વિશાળ દેશ કે જેની સૌથી વધુ ખરીદ શક્તિવાળા લોકો અહીંયા છે, 140 કરોડ લોકો જે દેશમાં વસતા હોય એ દેશની ખરીદ શક્તિ સૌથી વધારે હોય એવા દેશ સાથે બિઝનેસ કરવાની સૌની સ્વાભાવિક ઈચ્છા હોય અને એટલા જ માટે કે આ દેશની અંદર 65% યુવાનો હોય અને એ યુવાનોને એમના સંકલ્પબદ્ધ થઈને મોદી સાહેબ જ્યારે એમના મનમાં જે ઈચ્છાઓ રહી છે, એમનામાં જે ટેલેન્ટ રહી છે એનો ઉપયોગ કરીને એમને કોઈને કોઈ દિશામાં આગળ વધવા માંગતા હોય એમાં સપોર્ટ કરવા માટે યોજનાઓ બનાવીને આગળ વધારી રહ્યા છે। મોદી સાહેબે કહ્યું કે આ દેશના 65% યુવાન અને બાકીના 35% લોકો આ યુવાનો પર નિર્ભર હોય ત્યારે આ યુવાનો નિરાશ ન થાય એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે। એમણે મહિલાઓ માટે પણ સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો એના પહેલા એમણે કામ પણ કરીને બતાવ્યું। કોઈ સૂત્ર નહીં આપ્યું, પરંતુ એમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50% રિઝર્વેશન દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમના માટે જગ્યા કરી આપી, એમના માટે રિઝર્વેશન આપ્યું ને એના કારણે ગુજરાતમાં 50% બહેનો આજે વહીવટમાં બેઠી છે। મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા ત્યારે એમણે આનાથી આગળ વધીને આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટી હોય બહેનોને અધિકાર નથી આપ્યો એવો અધિકાર 33% બહેનો વિધાનસભામાં અને 33% બહેનો લોકસભામાં બિરાજે એના માટે રિઝર્વેશનનો અધિકાર આ બહેનોને આપ્યો છે। આજ બહેનો આર્થિક રીતે પણ સમૃદ્ધ થાય એના માટે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ખબર છે કે આપણા અહીંયા કોઈ ભાઈઓ મકાન લે, જમીન લે તો એનો દસ્તાવેજ પોતાના નામ પર કરાવે, પણ મોદી સાહેબે યોજના કરી કે જો તમે બહેનોના નામ પર દસ્તાવેજ કરાવો તો તમને રજીસ્ટ્રેશનની ફી ઓછી થાય અને એના કારણે આજે અનેક બહેનોના નામ પર જમીન અને મકાનો થયા છે કે આર્થિક રીતે મજબૂત થઈ છે। એ સમૃદ્ધિ પણ મોદી સાહેબે બહેનોને આપી છે। આ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડની અંદર જે કુલ મળીને 11 પ્લાટૂન હતી એ 11માંથી 10 પ્લાટૂન બહેનોની હતી। આખી દુનિયામાં કોઈ પણ દેશના આવી પરેડની અંદર 11માંથી 10 મહિલાઓની પ્લાટૂન હોય એવું ક્યારેય બન્યું નથી। પહેલી વાર મોદી સાહેબે એમણે કહ્યું કે અંતરિક્ષમાં હોય કે પાતાળમાં હોય, જમીન પર હોય કે દરિયામાં હોય, કોઈ પણ જગ્યાએ આ બહેનો એમની ટેલેન્ટ બતાવી છે અને ટેલેન્ટને આધારે એમની શક્તિનો ઉપયોગ કરવા માટે મોદી સાહેબે આ બહેનોને તક આપવાનો નિર્ણય કર્યો। તક પણ આપી અને આવનારા દિવસોમાં આ બહેનો વધુ મજબૂત બને એના માટે પણ સંકલ્પબદ્ધ થયા છે। ત્રીજો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે
કે આ દેશની અંદરનો ખેડૂત કે જેને આપણે જગતનો તાજ કહીએ છીએ પણ એ બિચારો છે, એને નાની મોટી મદદ જોઈતી હોય તો નાયબ કલેક્ટર જેવા, નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારી પાસે એમણે અરજી કરવી પડે છે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, પણ એને મદદ મળતી નથી કેમ કે કોઈ સરકારે એમને યોજના બનાવી નહોતી. મોદી સાહેબે કહ્યું કે જેને આપણે જગતનો તાજ કહેતા હોઈએ એ લાચાર ન હોઈ શકે, એને અરજી કરવાની ના હોય, મામલતદાર પાસે જવાની જરૂર નથી. મોદી સાહેબ દિલ્હીથી જેના નામમાં 7/12 જેનું નામ છે દરેક લોકોને દર વર્ષે 2,000 કહીને 6,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે. કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી કરવાની નહીં. અને એ રીતે એમણે ખેડૂતોનું સન્માન વધાર્યું છે. એમણે ગુજરાતમાં હતા ત્યારે પણ ખેડૂતોની જે આવક હતી એ 9 લાખ કરોડ રૂપિયાની હતી. આખા ગુજરાતના એપીએમસીમાં જે માલ વેચાતો હતો એનો કુલ આંકડો 9 લાખ કરોડનો હતો. મોદી સાહેબે ખેડૂતોના ઉત્કર્ષ માટે કૃષિ રથ કાઢ્યા, એની સાથે એમણે સાયન્ટિસ્ટોને મોકલ્યા, જમીનનું પૃથ્થકરણ કરીને ખેડૂતોને આ સાયન્ટિસ્ટે કહ્યું કે તમારા જમીનમાં શું પકવવું જોઈએ, શું વાવવું જોઈએ, કયું ખાતર આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, આ બધી જ ટેકનિક એમને સમજાવી. એના કારણે 10 વર્ષની અંદર મોદી સાહેબે આ ખેડૂતોની જે આવક હતી એ 9 લાખ કરોડથી વધારીને 150 લાખ કરોડ સુધી પહોંચાડી દીધી. હજુ પણ મોદી સાહેબ કહે છે કે મારે હજુ પણ આખા દેશના ખેડૂતોની આવકને બમણી કરવી છે અને એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. એ તો કરવા માંગતા નથી. ત્યારબાદ વાત કરીએ તો નવી તમે 162 માધ્યમિક શાળાઓ બનાવવાની વાત કરો છો, તો 162 માધ્યમિક શાળાઓ તો તમે બનાવી દેશો, પરંતુ માધ્યમિકની ભરતી માટે જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે તો રજૂઆત સાંભળતા જ નથી. માધ્યમિકમાં ભરતી ટૂંક સમયમાં આવશે આવી જ રજૂઆત કરવામાં આવે છે. તો બધી જ વસ્તુ કમ્પ્યુટર લેબ તમે બનાવી નાખશો, પ્રાથમિક શાળાઓના ઓરડા બનાવી નાખશો, 162 સરકારી તમે માધ્યમિક શાળાઓ બનાવી દેશો, પણ ભરતી નામે જોવા જાય તો શિક્ષકની ભરતી નામે જોવા જાય તો શૂન્ય છે. તો સરકારશ્રીને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે આટલું મોટું બજેટ લાવો છો 55,114 કરોડ, તો બહુ સારી વાત કહેવાય કે શિક્ષણ પાછળ તમે સૌથી વધારે બજેટનો ખર્ચ કરો છો, પરંતુ સામે શિક્ષકોની ભરતી તો કરો. શિક્ષકો જ નહીં હોય તો બાળકો કઈ રીતે ભણશે? અને વાત કરીએ તો અત્યારે આપણે માની લો પીએમ પોષણ યોજના હોય કે કોઈ નમો સરસ્વતી યોજના હોય, તો બાળકો માત્ર ખાવા જ નહીં રમવા માટે જ નથી આવતા, બાળકો ભણવા આટલું છે એ બહુ સારી વાત છે, પરંતુ શિક્ષકોની ભરતી જ નહીં કરો તો શાળાઓની અંદર વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે? તો સરકારશ્રીને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે હિન્દી હોય, ઉર્દુ હોય, મરાઠી હોય કે ગુજરાતી હોય, તેમજ બધા મુખ્ય વિષય તો ઠીક, પણ સાથે સાથે કમ્પ્યુટર હોય, પીટી હોય, ચિત્ર હોય કે સંગીત હોય, આ બધા જ વિષયોની અંદર તમે જે ગઈ વિધાનસભાના સત્રમાં રજૂ કરેલા આંકડા હતા કે ખાલી શિક્ષકોની જગ્યા 32,000 કરતા વધારે છે, તો એ તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. આજ અમારી એક રજૂઆત સરકારશ્રીને રહેશે, તો વહેલી તકે આ અમારી રજૂઆત છે એ સ્વીકારવામાં આવે. અને તમે વાયદાઓ કરો છો તો એ વાયદાઓ તો પૂરા કરો પહેલા. તો વાયદાઓ નહીં, પરંતુ કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે એ ભરતી કેલેન્ડર બહાર પાડો, એ જ અમારી એક રજૂઆત રહેલી છે. તો શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી સાહેબ હોય કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી હોય, આ બધા જ લોકોને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી થાય એ બાબતે થોડું વિચારો. ત્યારે જ આપણે વિશ્વગુરુ બનીશું, ત્યારે જ આપણું જે આપણે ગુજરાતને મોખરે લઈ જવું છે એ સપનું પૂરું થશે. આજે રોજગાર નામે જોવા જઈએ તો ગુજરાત છે અવ્વલ નંબરે આવે છે, પરંતુ રોજગાર નામે તો શૂન્ય છે, રોજગાર તો મળતો નથી. ચારે બાજુ જો જ્યાં જુઓ ત્યાં આંદોલન આંદોલન આંદોલન. તો કોઈ પણ સરકારી નોકરી લેવા માટે આપણે ઉમેદવારોએ આંદોલન જ કરવા પડશે. આ છે આપણું ગરવી ગુજરાતની